અને હવે લીંબુની ખટાશ પણ વધી ગઈ છે કારણ કે ભાવમાં બડકો થયો છે। રાજકોટમાં લીંબુના ભાવમાં 3 ગણો વધારો થઈ ગયો। મણનો ભાવ વધીને ₹800 થી 900 થઈ ગયો। ₹30ના કિલો મળતા લીંબુનો ભાવ ₹80 પહોંચી ગયો અને હજુ પણ આગામી દિવસોમાં આ વધારો થાય તો નવાઈ નહીં, એટલે કે આગામી દિવસમાં લીંબુના ભાવમાં હજુ પણ વધારો થશે। ₹80 અત્યારે 8-10 થી પહેલા 30 થી 40 રૂપિયાના કિલો લીંબુ છૂટક મળતા। આવનારા દિવસોમાં 200-300 ભાવ પૂગે તો પણ ના ન કહી શકાય, કેમ કે લીંબુની આવક ઉપાડ એટલો ઉનાળામાં, અને ખાસ કરીને ઉનાળામાં શેરડીવાળા હે, લીંબુ શરબતવાળા હે, અને રિટેલમાં પણ ઘરે ગ્રાહક બધા જે ખાતા હોય લીંબુ શરબત બનાવીને એના હિસાબે ઉપાડ બહુ જાજો થાય અને માલ એટલો બધો ઉનાળામાં બહુ નીકળે નહીં। લીંબુના ભાવે ગૃહિણીઓના દાંત છે તે ખાટા કર્યા છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જેમ ઉનાળો આવે છે તેમ લીંબુનો વપરાશ છે તે વધુ થતો હોય છે। અત્યાર સુધીમાં લીંબુ છે તે ₹200 થી લઈ ₹300 યાર્ડમાં મણનો ભાવ બોલાતો હતો, તે ભાવ વધીને અત્યારે ₹800 થી ₹900 પહોંચી ગયો છે। સ્થાનિક બજારમાં જે લીંબુ 30 થી 40 રૂપિયાના કિલો વેચાતા હતા તે લીંબુ અત્યારે બજારમાં 80 થી ₹90 વેચાઈ રહ્યા છે। અને જેમ જેમ ઉનાળો છે તે ગરમી પકડશે તેમ જ લીંબુના ભાવ છે તે ગરમી પકડશે। વેપારીઓએ જણાવ્યું હતું કે જેમ માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો આવશે ત્યાં સુધીમાં લીંબુના ભાવ છે તે ₹250 થી ₹300 પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે તે રહેલી છે। ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ થતો હોવાથી લીંબુના ભાવ પણ ગરમી પકડે તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી,